મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ. ડરશો નહીં. તમે ડરો છો તેવું કંઈ થશે નહીં. પ્રભુ સારું કરશે. પરમેશ્વર બધી બાબતોને સારી કરશે. તે આજે એક ચમત્કાર પણ કરશે. ઠીક છે, આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે. આશ્ચર્ય પામો છો. ક્યાં છે? મ્યાનમારમાં છે. પહેલાં તેને બર્મા કહેવામાં આવતું હતું. આ યાંગોન શહેરમાં એક વિશાળ એવું પાર્ક છે અને આ પાર્કમાં એક મોટું તળાવ પણ છે. શું આશ્ચર્ય પામો છો કે તળાવમાં મશીન જેવું કંઈક દેખાય છે? તે શું છે? તે અવાજ પણ કરે છે. તે શું છે? તે એક મશીન છે જે આ તળાવને સાફ કરે છે. લોકો આ તળાવને ગંદા કરતા હોય છે. તેમાં પાંદડા પડે છે અને તેની પાસે સાફ કરવા એક મશીન છે અને તે બધું જ સાફ કરી નાખે છે. તમે જોઈ શકો છો, સુંદર છે અને એક માણસ તેને ચલાવે છે. આ પહેલાંથી સ્વચ્છ દેખાય છે, આમ કહો છો? ના, પાંદડા તે ખરતા રહે છે. કેટલાક લોકો તેમાં કચરો નાખતા રહે છે. તેવી રીતે આપણા જીવનમાં શેતાન પણ કચરો ફેંકતો રહે છે. આપણા હૃદયને ઢાંકવા માટે, ગંદુ કરવા માટે ક્રોધ, ચીડ, વાસના, અભિમાન, ઈર્ષ્યા આવા કચરા ફેંકે છે. આપણે સાફ કરવું જોઈએ. જો આપણે તેને અંદર રાખવાનો પ્રયત્ન કરીશું તો તે સડી જશે અને આપણું જીવન બગાડી નાખશે. જો કચરો દરરોજ આવશે તો દરરોજ સાફ કરવું પડશે ને, અને તેને સાફ કરનાર છે તે પવિત્ર આત્મા. જો આપણે પરમેશ્વરનું વચનનું મનન કરીએ અને હે પ્રભુ, કૃપા કરીને મને શુદ્ધ કરો, એવી રીતે આપણે પ્રાર્થના કરતા રહીશું, પવિત્ર આત્મા તે બધા જ કચરાને દૂર કરી નાખશે. તે આપણને પવિત્ર કરશે. આપણને પવિત્રતાના માર્ગમાં દોરી જવા માટે છે પવિત્ર આત્મા. જો આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરીએ તો વધુ પવિત્ર બનતા જશું. તે મહત્વપૂર્ણ છે. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે? શું આમ પૂછી રહ્યા છો? નીતિ વચનનો 3 અધ્યાય, તેની 6ઠી કલમ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. આપણે જે માર્ગ પર ચાલીએ છીએ તેને સીધો બનાવવો પડશે. ક્યારેક આપણા જે માર્ગો છે તે ખૂબ જ કઠિન હોઈ શકે છે. તે માર્ગ પર ચાલવું ખૂબ જ કઠિન હોઈ શકે છે. ચાલવું ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. જો તેને સીધું બનાવી શકાય તો આપણે સરળતાથી તેના ઉપર ચાલી શકીએ છીએ. સાચું છે ને? હું એકવાર ઉત્તર ભારતમાં એક સેવા કાર્ય માટે ગયો હતો અને તેઓ મને ત્યાં જીપ દ્વારા મુસાફરી કરાવતા હતા. પરંતુ ત્યાંનો જે રસ્તો હતો ખૂબ જ વાંકો ચૂકો, ઉબડ-ખાબડ હતો. કૂદકા મારતી મારતી જતી ઝીગઝેગ હતી અને ઘણા બધા ઉતાર ચઢાવ હતા. અમને લાગ્યું, અહીં મુસાફરી કરવું તો ખૂબ જ મુશ્કેલ છે પ્રભુ. આના કરતાં ચાલવું તે સારું હતું, પરંતુ ચાલવું તે પણ ખૂબ જ મુશ્કેલ હતું, ખૂબ કઠિન. ત્યાં તમે જોશો તો ખૂબ જ મોટા મોટા ખાડા હતા, ખૂબ જ મોટા ખાડાઓ હતા. પછી થોડા વર્ષો પછી મારે ફરીથી ત્યાં જવું પડ્યું, પર્વતીય વિસ્તારની અંદર. ત્યાં સેવા માટે મને બોલાવવામાં આવ્યું. મને કઠિન રસ્તાના પાછલા અનુભવ વિશે વિચારીને ખૂબ જ ડર લાગવા લાગ્યો. પરંતુ જ્યારે હું બીજી વાર ફરીથી ત્યાં ગયો, ત્યાં રસ્તા સારા હતા. ડ્રાઈવ તે ખૂબ જ સારી થઈ ગઈ હતી. પહેલાં જેવું ન હતું. કારણ એ છે તેઓ એક નવો રસ્તો બનાવ્યો, એક સીધો બનાવ્યો. તેથી જો રસ્તા સીધા બનાવવામાં આવે છે તો મુસાફરી સરળ બનશે. આપણા જીવન પ્રવાસમાં પણ આ સાચું છે. ઘરની અંદર, કામની અંદર, વ્યવસાયની અંદર, સેવાની અંદર, આપણા જીવનની અંદર અને કમાણી માટે મહેનત કરવામાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે અને રસ્તાઓ તે વાંકા ચૂકા હોતા હોય છે. જો આપણે આ બધું જોઈએ તો જીવન ખૂબ જ મુશ્કેલ લાગે છે કે અરે અરે, આ કેવું જીવન છે, આપણે આમ વિચારશું. પરંતુ જો આપણે આપણા માર્ગમાં પરમેશ્વરનો અધિકાર સ્વીકારીએ તો તે તેને સીધો કરશે અને સરળ બનાવશે. તે એક રસ્તો બનાવશે જેના ઉપર ચાલવાનું આપણા માટે ખૂબ જ સરળ બની જશે. શું તારી સાથે ને સાથે ચાલો, એવી રીતે તે કહેશે, સરળતાથી જશું. તેના માટે તમારે શું કરવાનું છે? આપણે આપણા બધા માર્ગો પ્રભુના અધિકારમાં સ્વીકારવો જોઈએ. આપણે જે કંઈ પણ કરીએ છીએ આપણે પરમેશ્વરને યાદ રાખવું જોઈએ. હે પ્રભુ, આજે હું આ વસ્તુઓ કરવા જઈ રહ્યો છું, કૃપા કરીને મને મદદ કરો. હું આવા કામમાં જોડાવા જઈ રહ્યો છું, કૃપા કરીને મને મદદ કરો. હું આનો અભ્યાસ કરવા જઉં છું, મને મદદ કરો પ્રભુ. હું આ પ્રકારનો વ્યવસાય કરવાનું વિચારી રહ્યો છું. શું તમારી આ ઈચ્છા છે પ્રભુ? તેથી જ્યારે તમે તમારા માર્ગો પ્રભુને આપશો, તે તમને સુંદર માર્ગ પર દોરી જશે. તે રસ્તાઓને સીધા બનાવી નાખશે. પછી તે સરળ બનશે. તમે ખુશ થઈ જશો. તમે આનંદિત થશો. ખૂબ જ સરળ થઈ જશે. તેથી જો તમે પોતે કોઈ ચોક્કસ માર્ગ પસંદ કરો છો કે હું કેવળ અહીં જઈશ, હું કેવળ અહીં અભ્યાસ કરીશ, હું કેવળ આવી રીતે ચાલીશ, જો તમે આવી રીતે કહેશો, તે તમને અસર કરશે. તે તમને વાંકા ચોકા માર્ગ જેવો બનાવશે. ખૂબ જ મુશ્કેલ લાગશે. પરંતુ જો તમે તમારા માર્ગો પરમેશ્વરના અધિકારમાં આપશો, કહો પ્રભુ તમારા માર્ગ પર દોરી જાઓ, તમે પસંદ કરો, તે રસ્તાઓને સીધા કરી નાખશે. તમે તે માર્ગ ઉપર કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી અને ખુશીથી ચાલી શકશો. વિચારી જુઓ, આજે તમને કેમ મુશ્કેલ પડી રહી છે?
શું તમે પરમેશ્વરની ઈચ્છા મુજબ માર્ગ પર ચાલો છો? શું તેમની ઈચ્છા પ્રમાણે તમે કરો છો? શું તે જે યોજના છે, વ્યવસાય છે, તે પરમેશ્વરે તમને આપ્યો છે? શું તે નોકરી પ્રભુએ આપી છે? શું શિક્ષણ પ્રભુએ આપ્યું છે? વિચાર કરી જુઓ. તમે જાતે કંઈક પસંદ કરો છો, તમારા માર્ગો પર ચાલો છો, તમે વિચારો છો પ્રભુ તમારી સાથે આવશે, આશીર્વાદ આપશે, અને તેથી તમે વાંકાચૂકા માર્ગે સંઘર્ષ કરી રહ્યા છો. જો તમે તેમની ઈચ્છા મુજબના માર્ગે ચાલવા પોતાના માર્ગને સમર્પિત કરો છો, તેઓ તેને સરળ બનાવશે. તેથી પરમેશ્વરને કહો કે હે પ્રભુ, હું મારા માર્ગો તમને સોંપું છું. મને તમારી ઈચ્છા મુજબના માર્ગો પર દોરી જાઓ પ્રભુ. હું મારી જાતને તેના માટે સમર્પિત કરું છું પ્રભુ. આમ કહીને જુઓ, તે તમારા જીવનમાં બધું સીધું કરશે. આજે તમને દોરી જશે. શું કહેશો? કહો કે હે પ્રભુ, મને તમારી ઈચ્છા મુજબના માર્ગે દોરી જાઓ પ્રભુ. તમે મને સુંદર રીતે સારા માર્ગે દોરી જશો. હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું. ખોટા નિર્ણયો લઈને ખોટા માર્ગો પર જવા બદલ તમે મને માફ કરો પ્રભુ. હવે મને તમારી ઈચ્છા મુજબ દોરી જાઓ, માર્ગદર્શન આપો. તમે મારા માર્ગો સીધા કરો છો અને મને સુંદર રીતે દોરી જાઓ છો, તે બદલ સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.